જય મુરલીધર. આપણે પાઠ 7 વસ્તી એના ભાગ બીજા વિશે માહિતી મેળવીએ તો પહેલા વિભાગમાં આપણે વસ્તી વિસ્ફોટનો અર્થ, વસ્તીના વલણો જેમાં વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જાતિ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી વિશે વાત કરી. હવે આજે આપણે વસ્તી વધારાના કારણો વિશે માહિતી મેળવીશું. વસ્તી વધારાના કારણો પર અસર કરતા મુખ્ય બે પરિબળો છે, એક જન્મદર અને બીજું મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદર બંનેમાં સર્જાતો તફાવત એ વસ્તી વધારાનું કારણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે વસ્તીમાં વધારો થાય છે. શરૂઆત કરીએ આપણે જન્મદરના અર્થથી. તો જન્મદર એટલે શું? તો કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યા, જેને આપણે જન્મદર તરીકે ઓળખીએ છીએ. ફરીથી રિપીટ કરીએ, એક વર્ષ દરમિયાન સમયગાળો આપ્યો છે, વર્ષ દરમિયાન દર 1000 સંખ્યા બતાવી છે, જેમાં માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યા એટલે જન્મદર. સૂત્રમાં એની રજૂઆત કરી છે કે જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા નીચે કુલ વસ્તી ગુણ્યા 1000, જેમાં જન્મદરને ટકાવારીમાં દર્શાવાતો નથી, પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ તેને ગણવામાં આવે છે. વસ્તીમાં કેટલો વધારો થાય છે એ જન્મદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તી નીતિ નક્કી કરવા માટે જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર છે. કોષ્ટકમાં જોઈએ કે ભારતમાં જન્મદરનું પ્રમાણ વર્ષ 1951માં દર 1000 વ્યક્તિએ 39.9 હતું, જ્યારે 2011માં 21.8 છે, જે ભારતમાં જન્મદરનું પ્રમાણમાં ઘટાડો બતાવે છે. 18.1નો તફાવત રહ્યો છે 1951થી કરી અને 2011 સુધી, જે ધીમા દરે જન્મદરમાં ઘટાડો બતાવે છે, જેનું મુખ્ય કારણ છે શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને આવકની નીચી સપાટી. આપણે વાત કરી જન્મદરના અર્થની. હવે જોઈએ મૃત્યુદરનો અર્થ. મૃત્યુદર એટલે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, જેને આપણે મૃત્યુદર કહે છે. જન્મદરમાં જન્મ પામતા બાળકોની સંખ્યા અને મૃત્યુદરમાં વ્યક્તિઓ જે મૃત્યુ પામે છે એની સંખ્યા. સમયગાળો એક જ છે, 1 વર્ષનો, અને સંખ્યા પણ દર 1000 ગણવામાં આવે છે. મૃત્યુદર બરાબર સૂત્ર આપ્યું છે, 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા નીચે કુલ વસ્તી ગુણ્યા 1000. વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે એ મૃત્યુદરને આધારે જોઈ શકાય છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે. કોષ્ટકમાં જોઈએ તો વર્ષ 1951થી 2011 સુધીમાં મૃત્યુદરનું પ્રમાણ 1951માં 27.1, જ્યારે 2011માં 7.1 જેટલું જોવા મળે છે, એટલે કે બંને વચ્ચેનો તફાવત 20.3 જેટલો છે. આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં ઘટાડો થાય છે, જેના પાછળના કારણો છે દુષ્કાળ પર નિયંત્રણ, જીવન ધોરણમાં સુધારો, પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો કે વધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંસાધનો તેમજ ચેપી રોગ પરના નિયંત્રણો વગેરેને ગણાવી શકાય છે. તો આપણે વાત કરી વસ્તી વધારા માટેના કારણો, જેમાં જન્મદર અને મૃત્યુદર. હવે આપણે વાત કરીએ ઊંચા જન્મદર માટેના કારણો, જેમાં મુખ્ય કારણ છે સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળો. શરૂઆત કરીએ સામાજિક પરિબળોથી. તો સામાજિક પરિબળોમાં ઊંચા જન્મદરને કારણે 3 વિભાગ બતાવ્યા: સામાજિક, આર્થિક અને અન્ય. જેમાં સામાજિકમાં આવે છે સાર્વત્રિક લગ્ન પ્રથા, એટલે કે લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર પ્રત્યેક વ્યક્તિ સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે, જેમાંથી બચવા માટે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ પણ અપવાદ રહેતા નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથા હોવાને કારણે જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે.
બીજું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન. દેશમાં બાળલગ્ન અટકાવતો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન કરવામાં આવે છે. ખાસ કરીને નાની સ્ત્રીઓને નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે અને જન્મદરનું પ્રમાણ, બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે. જ્યારે દેશમાં વિધવા પુનઃલગ્નના કાયદા દ્વારા અમલી બનાવ્યો હોવાથી તેને વ્યાપક ટેકો મળે છે, જેથી વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે અને જેના કારણે જન્મદર ઊંચું જોવા મળે છે. આપણે સામાજિક પરિબળો જોઈ રહ્યા છીએ ઊંચા જન્મદર માટેના. ત્રીજું છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. આપણો ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે. અહીં પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. પેલું કારણ છે પૂ નામના નર્કમાંથી તારે તે પુત્ર કહેવાય, એ કહેવત છે. વંશવેલાને આગળ વધારવા માટે અને ત્રીજું ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે પુત્ર પ્રાપ્તિની ઘેલછા જોવા મળે છે. ત્યાર પછીનું પરિબળ છે આ 3 કારણો સિવાય કુટુંબો પુત્રની ઘેલછામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે અને કુટુંબના કદમાં વધારો થાય છે. ચોથું કારણ છે સંયુક્ત કુટુંબ પ્રથા. જ્યાં ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા જ સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી અને પરિણામે જન્મદરનું પ્રમાણ ઊંચું જાય છે. આ વાત કરી સામાજિક પરિબળોની. હવે આપણે જોઈએ આર્થિક પરિબળો, જેમાં પહેલું પરિબળ છે શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ બંને વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી. પરિણામે કુટુંબનું કદ વધતું જાય છે. આ સિવાય સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ એ દુનિયાભરમાં જોવા મળ્યો છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. એવી જ બાબત ઉપર પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે આ વાત સાચી ઠરે છે. અનુભવના આધારે એવું કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે પણ જન્મદર ઊંચું રહેવા પામે છે. ત્યાર પછી છે આવકની નીચી સપાટી. કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકોનું આગમન એ જવાબદારી નહીં પરંતુ એક અસ્કામત એટલે કે આ જે વાત છે એ મુખ્યત્વે એક સાધન તરીકે ગણવામાં આવે છે. જાજા હાથ રણિયામણા આ ન્યાયે બાળક પર ભવિષ્યમાં કુટુંબની આવકનો વધારો કરશે તેવી આશા સેવાય છે. અત્યારે પણ ચાની લારી હોય કે નાની હોટલ હોય જેમાં રોજી રળી અને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકો આપણે જોયા જ છે. આ વાત થઈ આવકની નીચી સપાટીની. હવે જોઈએ બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુ દર. ફરીથી રિપીટ કરીએ, બાળ મૃત્યુ દરનું પ્રમાણ એટલે શું? તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા જ મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુ દર. અહીંયા એક કોષ્ટક આપેલું છે કે ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ 1951માં 146 હતું, જે 2011માં 41.40 જેટલું જોવા મળે છે. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. 1951માં બાળ મૃત્યુદર 146 હતો, જે ઘટી અને 2011માં 41.40 થયો. આ પ્રમાણ બતાવે છે કે બાળ મૃત્યુદર ઊંચું હોવાને કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતાઓ, અપૂરતી આરોગ્યની સગવડો, 2 બાળકો વચ્ચેનો ઓછો ગાળો, આના કારણે બાળ મૃત્યુનું પ્રમાણ વધારે હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. આપણે વાત કરી આર્થિક પરિબળો, જેમાં શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી અને બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. હવે આપણે જોઈએ અન્ય પરિબળો.
અન્ય પરિબળોમાં પહેલું આવે છે ઊંચો પ્રજનન દર, એટલે કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓએ કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. ભારતમાં વસ્તીના માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દરના અંગેની છે, જ્યાં બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા જોવા મળે છે. આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં પ્રમાણ ઘટી અને 3 જેટલું થયું. તેમ છતાં હજી પણ ઊંચું છે. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર છે. પહેલું કે ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો રહે છે, અને બીજું કે માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણીત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. ત્યાર પછી જોઈએ અન્ય પરિબળોમાં બીજું પરિબળ કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજકપૂર્વક મર્યાદિત રાખવું તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીતરિવાજો અને ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધો ઊભા થાય છે. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરની ઊંચી સપાટી પર ટકાવી રાખે છે. આપણે વાત કરી અન્ય પરિબળોની. આ બધા જ પરિબળો હતા ઊંચા જન્મદર માટેના કારણો. હવે આપણે જોઈએ નીચા મૃત્યુદરના કારણો, જેમાં પહેલું કારણ છે જીવન ધોરણમાં સુધારો. શા માટે મૃત્યુદરનું પ્રમાણ નીચું રહે છે? તો પહેલું છે જીવન ધોરણમાં સુધારો, કે આર્થિક વિકાસને કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો. દેશના લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સુવિધાઓ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા, જેને પરિણામે મૃત્યુદરનું પ્રમાણ ઘટતું ગયું. બીજું છે રોગચાળા ઉપર નિયંત્રણ. 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં મુખ્ય રોગો વાત કરીએ પ્લેગ, શીતળા, ક્ષય અને મેલેરિયા જે જીવલેણ રોગો છે એના કારણે મૃત્યુદર ઊંચો હતો. પરંતુ 20મી સદીના અંતમાં વિકાસને પરિણામે મેડિકલ ક્ષેત્રે જે અદ્ભુત પ્રગતિ સાધવામાં આવી, જેનાથી રોગ પ્રતિકારક રસીઓનું આવિષ્કરણ થયું અને આવા રોગો ઉપર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ, જેના પરિણામે પણ મૃત્યુદર ઘટ્યો છે. ત્રીજું છે દુષ્કાળ પર અંકુશ, કે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે દુષ્કાળ પર પણ અંકુશ રાખી શકાય છે, જેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુદરને ટાળી શકાય. 1966થી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, જેના કારણે દેશમાં અનાજના પુરવઠામાં વધારો થયો. પરિણામે કોઈ એક અછતગ્રસ્ત વિસ્તાર હોય એ છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકે છે, અને જેના કારણે માનવીની ભૂખમરાથી જે મૃત્યુ થતા હતા તેમાંથી તેને બચાવી શકાય છે. ચોથું છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. દેશમાં પહેલાના સમયમાં ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ કુદરતી હોનારતો છે, જેના કારણે માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. આજે દેશના કેટલાક ભાગમાં પણ આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય છે, પણ ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારને પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળે છે. આપણે વાત કરી નીચા મૃત્યુદરના કારણો, જેમાં મુખ્ય 4 કારણો છે જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળ પર અંકુશ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. હવે પછી જોઈએ વસ્તી નિયંત્રણના ઉપાયો, જેમાં પહેલો ઉપાય છે લોક શિક્ષણ અને જાગૃતિ. જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબો મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. એ માટે લોકો શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજમાં વધારે જાગૃતતા થાય તે જરૂરી છે. આ માટે સંદેશા વ્યવહારના કેટલાક માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા અને કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા, નાટક, અભિનય અને ગીતો દ્વારા જાગૃતિ લાવી શકાય છે. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. એક વસ્તીશાસ્ત્રીએ એવું કહ્યું
કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ વસ્તી નિયંત્રણના ઉપાયો. ત્યાર પછીનો ઉપાય છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, જેમાં કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધારે અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં પણ વધારો થાય છે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા કે સુલભ બની રહે તે જરૂરી છે. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરી અને વૈંધીકરણને અપાતા વધુ પડતા મહત્વને ઘટાડી અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો લાવી શકાય છે. 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયને સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે અને સ્ત્રીઓની સરખ્યા પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ પણ સીમિત રાખી શકે છે. આ વાત થઈ મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારાની. ત્યાર પછી છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજન માટે અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વૈંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. વધતી જતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે, જેમાં 2 બાળકવાળા દંપતીઓના મહત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે થોડાક સમય પછી આમાં છૂટછાટો આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તો તે દંપતી ચૂંટણી લડી શકતા નથી. આ વાત છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો દ્વારા વસ્તીમાં જે વધારો થાય છે એને નિયંત્રણમાં લેવાના ઉપાયોની. ત્યાર પછી છે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ અને સવલતોમાં વધારો કરવો, રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક અને અસરકારક બનાવી તેમજ એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી અને જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો, આ બધા જ પગલાઓ મૃત્યુદર તથા બાળ મૃત્યુદરના નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રણ કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તી નીતિ 2000માં રચવામાં આવી, જે સમિતિમાં ડૉક્ટર M.S. સ્વામીનાથનના વડપણ નીચે શરૂ થઈ. વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સામાજિક કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ લાવી શકાય. આ વાત કરી તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો, જે વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોમાં જોવા મળે છે. આમ આ પાઠમાં આપણે વસ્તી વિસ્ફોટનો અર્થ, વસ્તીના વલણો જેમાં વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જાતિ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી. ત્યાર પછી વાત કરી વસ્તી વધારાના કારણો, જેમાં જન્મદર, મૃત્યુદર. ઊંચા જન્મદર માટેના 3 મુખ્ય કારણો: સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. ત્યાર પછી વાત કરી નીચા મૃત્યુદરના કારણો, જેમાં જીવન ધોરણમાં સુધારો, રોગચાળા ઉપર નિયંત્રણ, દુષ્કાળ પર નિયંત્રણ, કુદરતી આપત્તિ અને વાહન વ્યવહારની સગવડો. છેલ્લે વાત કરી વસ્તી નિયંત્રણના મુખ્ય 5 ઉપાયો, જેમાં લોક શિક્ષણ અને જાગૃતિ, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો, પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો તેમજ તબીબી સેવાઓના વ્યાપ અને અસરકારકતામાં વધારા દ્વારા વસ્તી નિયંત્રણના ઉપાયો સૂચવ્યા છે.